હું છું આનંદભાઈ વૃદ્ધાશ્રમ લતાબેનની ટીમમાંથી ને આજનો સુવિચાર છે કે માતા અને પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં પોતાના હૃદય. તો આ વાક્યનો અર્થ થાય છે કે આપણે આપણા માતા અને પિતાને આપણા હૃદયમાં સ્થાન આપવું જોઈએ. આજના કળિયુગમાં સંતાનો પોતાના માતા પિતાને ઘરમાં નહીં પરંતુ વૃદ્ધાશ્રમમાં છોડી જાય છે. એમ કહે છે કે એમના પાસે સમય નથી, એ એમની કાળજી અને સંભાળ નહીં રહી શકતા. એ જ સંતાન એવું કહે છે જેને એ માતા પિતાએ બાળપણમાં ચાલતા, બોલતા અને ખાતા શીખવાડ્યું છે. એ સંતાન પાસે આજે પોતાના માતા પિતા માટે ટાઈમ નથી. કેટલીક જગ્યાએ તો એવું પણ જોવા મળે છે કે સંતાનો પોતાના માતા અને પિતાને રસ્તામાં કે કોઈ પણ જગ્યાએ તડછોડી દે છે. શું આ ખરેખર યોગ્ય છે? જે માતા અને પિતા આપણને નાનપણથી મોટા કરે છે અને જે માં આપણને 9 મહિના પેટમાં રાખીને આપણને જન્મ આપે છે અને આપણને મોટા થતા લગીને આપણી કાળજી અને દેખરેખ રાખે છે, એ જ માતા પિતાને આપણે કંઈ પણ જગ્યાએ રોડ પર પણ તડછોડી દઈએ, શું એ યોગ્ય છે? એમને આ ઘડપણ એટલે કે એક બાળપણ જ છે, એમને આ અવસ્થામાં આપણે વૃદ્ધાશ્રમમાં છોડી દઈએ, શું આ ખરેખર યોગ્ય છે?